ફ્રૂટ સુધારીને રાખ્યા હોય તો 5 મિનિટ. સ્ટાર્ટ કરી દઈશું. ચાલો, આપણે બ્લેન્ડ કરવાનું છે એટલે આપણે બટરમિલ્ક બનાવી ન લીધું હોય તો તમે 2 ચમચી દહીં અને 1 કપ પાણી લઈને પણ બટરમિલ્ક એમાં જ ઇન ધ પ્રોસેસ જ બનાવી શકો. અચ્છા, એટલે છાશ લઈએ છીએ. હા, છાશ લેવાની છે. કેવી છાશ લઈશું? પાતળી. 2 ચમચી દહીંમાં 1 કપ પાણી નાખી અને ઝેરી લો તો, અધરવાઇઝ સીધું નાખો તો પણ બ્લેન્ડ થઈ જશે. ઓકે. સાથે મિક્સ ફ્રૂટ્સ લીધા છે. એપલ ખાસ આપણે છાલ સાથે લીધા છે. કેળામાં તો ઓબ્વિયસલી અડધું બનાના લીધું છે, અડધું એપલ લીધું છે. 3 થી 4 પેસી ઓરેન્જ અને 1/4 કપ જેવું દાડમના દાણા લીધા છે. આમાં ફ્રૂટનો થોડો કન્ટેન્ટ આપણે વધારે એટલા માટે ઈચ્છા રાખીએ છીએ કે આપણે બટરમિલ્ક લીધું છે. નોર્મલમાં દહીં લેતા હોઈએ નોર્મલ સ્મૂધીમાં, તો તમારે દહીં ઓલરેડી જાડું હોય પણ આમાં થોડી થિકનેસ આપવાની છે. અચ્છા, અને આ સ્મૂધી આપણે અત્યારે બટરમિલ્ક એટલે કે છાશમાં બનાવી રહ્યા છે. દૂધમાં બનાવી શકાય? દૂધમાં પણ બનાવી શકાય, પણ ઓરેન્જ ને એ તમે ખાટા જે ફ્રૂટ છે એ ઓમિટ કરો અથવા છેલ્લા એમાં પીસીસના ફોર્મમાં નાખી દો તો પણ ચાલે. પણ દૂધમાં બનાવીએ તો ઇટ ઇઝ મોર લાઈક અ શેક. સ્મૂધીમાં નહીં પેલું થાય. અચ્છા. મરી 5 ચમચી. તમને ઓછું ફ્લેવર જોઈતું હોય તો થોડા ઓછા વધારે પણ લઈ શકો. સંચળનો પાવડર છે એ પણ 1/4 ટીસ્પૂન. ફુદીનો અબાઉટ 1 ચમચી જેવો સમારેલો કે પાન તમે લઈ શકો. બ્લેન્ડ થઈ જશે ઇન બિટવીન. મધ, આપણે ખાંડની જગ્યાએ આમાં મધ લીધું છે. બહુ ફ્રૂટની સ્વીટનેસ તો છે જ એટલે બહુ જરૂર નથી, પણ છતાં તમારે એક નેચરલ શુગર સવારમાં ગઈ હોય બોડીમાં તો પણ તમને સારું લાગે અને જમતા પહેલા પણ એપેટાઇઝર તરીકે બહુ જ કેલરીઝથી તમે લોડ ના થઈ જાઓ. 1 ટેબલ સ્પૂન મધ. આમાં કોમ્બિનેશન્સ જ બધા એકદમ નવા લાગે છે કે આપણે ફુદીનો લઈએ છીએ, છાશ લઈએ છીએ અને મધ લઈએ છીએ. હા, મોકટેલમાં એકચ્યુઅલી ફુદીનાનું ઇમ્પોર્ટન્સ સારું એવું હોય છે. એક ફ્લેવર એન્હેન્સર છે, એટલે એની પોતાની સ્મેલ પણ સરસ છે, પ્લસ તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ એકદમ સરસ એક્ટિવેટ થઈ જાય કે તમે આગળ જે બધું જમવાના છો મેનુમાં એ વસ્તુઓનું પણ ડાયજેશન સરસ થાય. ખાસ મોકટેલનું સૂપ લેવાનું રીઝન જ એ હોય છે કે તમારું ડાયજેશન ઓટોમેટિક સ્ટાર્ટ થઈ ગયું હોય જયારે તમે હેવી વસ્તુઓ લો. ઓકે, તો તમે આ વાત કહો છો કે એનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ હોય છે એક મેનુની અંદર, તો કેવા મોકટેલ્સ આપણે લેવા જોઈએ? નોર્મલી ફ્રૂટ બેઝ લો તો વધારે સારું. એકદમ હાઈ કેલરી નહીં લેવાના કે જેનાથી તમે પાછળ જમી ન શકો. અને ખાસ આપણે જયારે બહુ જ હેવી વસ્તુ શરૂઆતમાં જો લઈ લઈએ, ક્રીમ બેઝ સૂપ છે કે દહીં બેઝ સ્મૂધી છે, તો ઇટસેલ્ફ મીલ જેવું થઈ જતું હોય છે. એટલે તમે પછી પાછળની વસ્તુને ન્યાય નથી કરી શકતા. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન બધું મિસિંગ થઈ જાય મેનુમાં, એટલે લાઇટ લેવાનું. આપણે બ્લેન્ડ કરી લઈએ છીએ. બ્લેન્ડ થઈ ગયું છે. હવે એને સર્વિંગ ગ્લાસમાં લઈ લઈએ. થોડું ફુદીના અને કોઈ પણ ગાર્નિશિંગ સ્ટ્રો કેવું ફોક કેવું મૂકીને તમે કરી શકો, સ્ટરર કેવું. દાડમના દાણા અને ઓરેન્જની પેસ્ટથી એને ગાર્નિશ કરો. તૈયાર છે બટરમિલ્ક સ્મૂધી. તમે મેનુના સ્ટાર્ટિંગમાં જે એપેટાઇઝર કે મોકટેલ સર્વ કરતા હો છો એ ટાઈપે કરી શકો. બેલેન્સ મીલ મેનુની શરૂઆત થઈ ગઈ છે એક સરસ મજાની સ્મૂધીથી. ચાલો તમે રીત લખો. બટરમિલ્ક સ્મૂધી બનાવવા માટે જોઈશે મોળી છાશ 1 કપ, મિક્સ ફ્રૂટ્સ જેવા કે એપલ, બનાના, ઓરેન્જ, દાડમ જરૂર મુજબ, મરી 5 ટીસ્પૂન, સંચર પાવડર 5 ટીસ્પૂન, ફુદીનાના પાન 1 ટીસ્પૂન, મધ 1 ટેબલસ્પૂન, ગાર્નિશિંગ માટે દાડમના દાણા, ફુદીનાના પાન અને ઓરેન્જ. બટરમિલ્ક સ્મૂધી બનાવવા માટેની રીત. સૌપ્રથમ એક મિક્સર જારમાં મોળી છાશ લઈ તેમાં મિક્સ ફ્રૂટ્સ જેવા કે એપલ, બનાના, ઓરેન્જ, દાડમ ઉમેરી મરી પાવડર, સંચર પાવડર, ફુદીનાના પાન અને મધ ઉમેરી બરાબર ચર્ન કરી લો. હવે તેને સર્વિંગ ગ્લાસમાં લઈ ફુદીનાના પાન, દાડમના દાણા અને ઓરેન્જથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે બટરમિલ્ક સ્મૂધી. ફક્ત એક જ વાનગી નથી આ એપિસોડમાં, હજુ આગળ બીજી 2 વાનગીઓ શીખવાની છે, પણ તે પહેલા